નમસ્તે સાથી મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજના આપણે આ વિડીયોમાં બ્રાન્ચ ઓફિસમાં રજિસ્ટર બુકિંગ, સ્પીડ પોસ્ટ બુકિંગ કેવી રીતે કરવું દર્પણ ડિવાઇસની અંદર તેના વિશે આપણે માહિતી લઈશું। તો વિડીયોમાં મારી સાથે આગળ બની રહો। બ્રાન્ચ ઓફિસમાં રજિસ્ટર બુકિંગ, સ્પીડ પોસ્ટ બુકિંગ કરવા માટે બુકિંગ મેન્યુમાં જઈને બુકિંગ પર ક્લિક કરું। ત્યારબાદ આ પહેલા ઓપ્શન પર ક્લિક કરું। સિલેક્ટ ટાઈપમાં જો રજિસ્ટર લેટર હોય તો રજિસ્ટર લેટર પસંદ કરું। પાર્સલ બુકિંગ કરતા હોય તો પાર્સલ પર ક્લિક કરું અને સ્પીડ પોસ્ટ બુક કરતા હોય તો સ્પીડ પોસ્ટ પર ક્લિક કરું। માની લો કે હાલમાં આપણી પાસે એક રજિસ્ટર છે, એ બુકિંગ કરવા માટે રજિસ્ટર લેટર પર ક્લિક કરીશું। ત્યારબાદ આ સ્કેન કરી લઈશું આપણે આર્ટિકલ સ્કેન કર્યા બાદ આર્ટિકલનું વજન જે કંઈ હોય એ આપણે લખી દઈશું। માની લો કે 30 ગ્રામ છે। આપણે જોઈ શકીએ છીએ કે ટિકિટની રકમ 10 રૂપિયા છે, તો પ્રીપેડ અમાઉન્ટમાં 10 રૂપિયા લખી દઈશું। તો અહીંયા પહેલાં 31 રૂપિયા હતા, હાલમાં 21 રૂપિયા થઈ ગયેલા છે। સેન્ડરમાં મોકલનાર વ્યક્તિનો મોબાઈલ નંબર લખવાનો। નામ, પિનકોડ, બીઓનું નામ લખી દેવું। ત્યારબાદ જે વ્યક્તિને મોકલવાનું છે તેનું નામ એડ્રેસ એમાં લખવું। સૌપ્રથમ મોબાઈલ નંબર લખી દેવું। ત્યારબાદ જે વ્યક્તિને મોકલવાનું છે એ વ્યક્તિનું નામ લખવું। ત્યારબાદ એડ્રેસમાં જે તે વ્યક્તિનું સરનામું, પિનકોડ અહીંયા અવશ્ય સાચો લખવું। પિનકોડ તમે નાખશો એટલે નીચે જે તે બીઓ અથવા એસઓનું નામ આવી જશે। ત્યારબાદ જો તમે કેશ પેમેન્ટ કરવા માગતા હોય તો કેશ પર અથવા તો ગૂગલ પે, ફોનપેથી પેમેન્ટ કરવા માગતા હોય તો ડિજિટલ ઓપ્શન પર ક્લિક કરીને તમે આર્ટિકલ બુક કરી શકો છો। થેન્ક યુ, આભાર।